નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગોકુળપુરામાં આવી પહોંચી। સરકારની વિવિધ યોજનાઓને લઈને આજ રોજ વડોદરા જિલ્લાના ગોકુળપુરા ગામે આવી પહોંચી હતી। યાત્રાનું ગોકુળપુરા ગામમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સરકારી યોજનાઓનું સિચ્યુએશન પોઈન્ટ સુધી લઈ જવા માટે એક પણ લાભાર્થી છૂટી ન જાય તે માટે આ યાત્રા આખા ગામના છેવાડા સુધી પ્રચાર કરવા માટે નીકળી હતી। કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ રથની શરૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના ગોકુળપુરા ગામે આ યાત્રાનું ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમાર, જિલ્લા સદસ્ય હિતેશભાઈ પરમાર, જગદીશભાઈ ઠક્કર પ્રભારી, તાલુકા સદસ્ય જ્યોત્સનાબેન, તાલુકા સદસ્ય અર્જુનભાઈ, ટ્વિંકલબેન કોર્પોરેટર વોર્ડ નંબર 12 ના અર્ચનાબેન, ભાજપા મંત્રી વડોદરા દિનેશભાઈ સોલંકી, ગોકુળપુરા ગામના સરપંચ શ્રી અલ્પેશભાઈ, ગોકુળપુરા પ્રાથમિક શાળાના તમામ શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ગોકુળપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। ગોકુળપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા તેમજ કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવા હેતુથી નાટકીય પ્રવૃત્તિ કરી લોકોને સમજાવવામાં આવ્યા હતા। माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને દીર્ઘ દ્રષ્ટિકોણનું પરિણામ 2047 સુધી ભારત દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું અને એવા ઉમદા આશયથી આજે દેશના છેવાડાના માનવી સુધી એમની વિવિધ યોજનાઓનો લાભ મળી શકે અને આપણે એનો પુણ્ય મેળવીએ એવા આશયથી દરેક ગામડામાં આપણે વિકસિત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ કરીએ છીએ, જેથી એમની લાભના યોજનાઓથી કોઈ વંચિત ના રહી જાય। આમ કહેવાય છે કે યથા રાજા તથા પ્રજા, સારો રાજા હશે તો જ સારી પ્રજા બનશે। એટલે આપણે સૌ યાદ રાખીએ કે વિકસિત ભારત 2047। જય હિન્દ, જય ભારત। જી, આપનો પરિચય? હું વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગોકુળપુરા ગામે આવેલી છે। આપની સરકાર આપના દ્વારે છેવાડાના માનવી કોઈ યોજનાના લાભથી વંચિત ના રહી જાય તે હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આ એક સંકલ્પ યાત્રા આખા ભારત દેશભરમાં ફરવી છે। તે પ્રસંગે આજે ગોકુળપુરા ગામમાં વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને તેમજ અમારા લોકલાલીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। જી, આપનો પરિચય? જીતેન્દ્રસિંહ પરમાર, અંપાર સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય.